નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાયો ગામના જાણીતા અગ્રણી એલડી પટેલની કારને માર્ગ અકસ્માત નડ્યો હતો. લુણાવાડા પાસે આવેલી વેરી નદીના પુલ પર સર્જાયેલા આ અકસ્માતમાં તેમની સ્વિફ્ટ કારનો કુર્ચીઓ બોલી ગયો છે, પરંતુ સદનસીબે એલડી પટેલનો ચમત્કારિક બચાવ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એલડી પટેલ ગતરોજ વહેલી સવારે પોતાના નિવાસસ્થાન વાયો ગામથી લુણાવાડા તરફ પોતાની સ્વિફ્ટ કાર લઈને જઈ રહ્યા હતા. દરમિયાન વેરી નદીના પુલ પરથી પસાર થતી વખતે પાછળથી પૂર ઝડપી આવતા એક અજાણ્યા વાહને તેમને કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર રોડ પર ફંગોળાઈ હતી અને ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના પગલે સ્વિફ્ટ કારને ભારે નુકસાન પહોંચ્યું છે અને કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ છે. આ ગંભીર અકસ્માતમાં કારની હાલત જોતા મોટી જાનહાનિની આશંકા સેવાતી હતી, પરંતુ કુદરતની મહેરબાનીથી એલડી પટેલ સુરક્ષિત રીતે બહાર આવ્યા છે. તેમને કોઈ ગંભીર ઇજાઓ પહોંચી નથી. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી હતી. નમસ્કાર.